તો આગળ સમાચારમાં વાત કરીએ તો સુરતમાં અસામાજિક તત્વો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો પોલીસ દ્વારા તપાસ પણ કરવામાં આવી છે. અસામાજિક તત્વોનો તરખાટ જોવા મળ્યો છે અને સાથે જ કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. અસામાજિક તત્વો સામે પોલીસની લાલ આંખ અને સાથે જ લિંબાયતમાં એક ઈસમ ચપ્પુ સાથે દેખાયો હતો. તો સુરતની આ ઘટના સામે આવી છે, જેમાં વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તો આ વિડીયો પણ સામે આવ્યો છે. પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. હાથમાં ચપ્પુ રાખી ખુલ્લેઆમ લહેરાવતો હોવાનો આ વિડીયો સામે આવ્યો. તો સુરતમાં અસામાજિક તત્વો પર પોલીસે કાર્યવાહી હાથ ધરી. તો લિંબાયત પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ચપ્પુ રાખનારની ધરપકડ કરવામાં આવી. અસામાજિક તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. તો પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી, જેમાં એક ઈસમ ચપ્પુ સાથે દેખાયો હતો. તો વિડીયો પણ આ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તો આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે, જેમાં સુરતમાં અસામાજિક તત્વો સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. તો લિંબાયત પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો આ વિડીયો સામે આવ્યો. લિંબાયતમાં એક ઈસમ ચપ્પુ સાથે દેખાયો હતો. તો આ વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તો પોલીસે યુવકની અટકાયત કરી છે. હાથમાં ચપ્પુ રાખી ખુલ્લેઆમ ચપ્પુ લહેરાવતો હોવાનો આ વિડીયો સામે આવ્યો છે. તો સુરતની આ ઘટના છે. સુરતમાં અસામાજિક તત્વો પર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી. લિંબાયત પોલીસે કાર્યવાહી હાથ ધરી છે, જેમાં ચપ્પુ રાખનારની ધરપકડ કરવામાં આવી છે. તો યુવકની ધરપકડ કરવામાં આવી છે. તો વધુ વિગતો સાથે સંવાદદાતા દિવેશ પરમાર ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જી, સુરતમાં પોલીસે અસામાજિક તત્વો પર કાર્યવાહી હાથ ધરી છે. શું છે સમગ્ર મામલો? ચોક્કસથી જે પ્રકારે સુરતમાં દિવસે દિવસે અસામાજિક તત્વો છે તેમાં આતંક છે તે વધી રહ્યો છે. ત્યારે ગઈકાલે જે પ્રકારે સુરતના લિંબાયત વિસ્તારમાં એક વિડીયો જે છે તે સામે આવ્યો હતો, જેમાં એક વ્યક્તિ છે તે વ્યક્તિ જાહેરમાં જ ખુલ્લું ચપ્પુ હાથમાં રાખીને લહેરાવતો નજરે પડે છે. પોલીસને કોઈ ખોફ ન હોય તે પ્રકારે કામગીરી કરતાની સાથે જ પોલીસ જે છે તે તાત્કાલિક આ વાયરલ વિડીયોને લઈને એક્શન મોડમાં આવી ગઈ હતી અને આ ચપ્પુ હાથમાં રાખી ખુલ્લેઆમ લહેરાવનાર વ્યક્તિ સમાધાન બાગુલ છે તેની તાત્કાલિક ધરપકડ કરી હતી. મહત્વનું કહી શકાય કે આવા લોકો જે છે તે પોતાનો રોપ જવા માટે આ પ્રકારના કૃત્ય છે તે કરતા હોય છે. ત્યારે પોલીસે પણ સકારાત્મક કામગીરી કરીને તાત્કાલિક એક્શનમાં આવી અને આવા અસામાજિક તત્વો જે છે તેમની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી રહી છે. ત્યારે સુરતના લિંબાયત વિસ્તારમાં શ્રીનાથજી સોસાયટી 2 માં આ સમાધાન બાગુલ જે છે તે હાથમાં ચપ્પુ રાખીને લહેરાવતો નજરે પડ્યો હતો. તેની પોલીસે ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો લિંબાયતમાં એક ઈસમ ચપ્પુ સાથે દેખાયો હતો. આખરે પોલીસે તેની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.